ગુડ મોર્નિંગ, જય મુરલીધર. કેમ છો બધા? બધા મજામાં જ હઈશો. તો આવી જાઓ મારા મસ્ત મજાના વ્લોગમાં. આજે છે સન્ડે. હું મારા બધા જ વ્લોગ મોસ્ટલી સન્ડેના જ શૂટ કરું છું, કારણ કે હું જોબ કરું છું. તો જોબમાં રજા સન્ડેના જ હોય. તો હું શું જોબ કરું છું, ક્યાં કરું છું, એ બધું તમને નવા વ્લોગ આવશે, એમાં બધું જોવા મળશે. તો આજે વાગી ગયા છે અત્યારે 10:30. લેટ તો નહોતી જઈ ગઈ, વહેલી જ જઈ ગઈ હતી 6 વાગ્યામાં. પણ કામ થોડુંક એટલું બધું હતું. મારા હસબન્ડ છે એ 7 દિવસ ટૂરમાં ગયા હતા. તો ટૂરમાંથી આવે એટલે કપડાને બધું હોય, એટલે એ બધું ધોવાનું ને બધું કરવામાં મોડું થઈ ગયું. તો આજના વ્લોગની શરૂઆત થોડીક મોડી થઈ છે. તો જોડાયા રહ્યો વ્લોગમાં. નીચે આવી ગઈ છું અને વટાણા છે એને પલાળી દીધા છે. સાંજે વટાણાનું શું બનવાનું છે એ ગેસ કરીને મને કોમેન્ટ કરજો કે શું બનવાનું છે. તો જો આપણે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. ઓન ધ વે. પહોંચી ગયા છીએ આપણે રામનાથ મહાદેવના દર્શન કરવા માટે. અત્યારે ભીડ બહુ નથી અને શાંતિથી દર્શન થાય એવું છે. તો ચાલો દર્શન કરીએ રામનાથ મહાદેવના. રામનાથ મહાદેવના દર્શન કરી લીધા છે અને અહીંની એવી બધા લોકોની માન્યતા છે કે અહીંયા સ્વયંભૂ મહાદેવ છે. તેમની પાસે જે પણ મનોકામના લઈને આવો, તમને મહાદેવ ભોળાનાથ ક્યારેય નારાજ નથી થવા દેતા અને તમારી બધી જ મનોકામના પૂર્ણ કરે છે. તો આપણે પણ આજે એક મનોકામના લઈને આવ્યા છે, એ પૂર્ણ થશે એટલે તમને કહેશું કે એ શું મનોકામના હતી. આપણે પહોંચી ગયા છીએ કાચબા મંદિર. શું કાચબાનું મંદિર હોય? હા, કાચબાનું મંદિર હોય નહીં, પણ સોમનાથ મંદિર છે, મહાદેવનું મંદિર છે. ત્યાં નીચે કાચબા રાખેલા છે, જે હું તમને. તો આપણે આ કાચબા મંદિરે પહોંચી ગયા છીએ અને આ કાચબાને લાઈવ તમે જુઓ. પાણીમાં તો તમે ન કાચબા રમે, પણ આ જમીનના કાચબા છે, જેને તમે જોઈ શકો છો. આવા એક નહીં, ઘણા બધા કાચબા છે, જુઓ.
જો અમારો મસ્ત મજાનો રગડો બને છે. આપણે વ્લોગમાં સવારે વાત કરી હતી કે વટાણા પલાળ્યા છે, પણ એકચ્યુઅલી ગેસનો બાટલો થઈ રહ્યો હતો એટલે અમે આવ્યા છીએ અમારા માસીજીને ત્યાં, પણ ત્યાં પણ આપણે રગડો બનાવ્યો જ છે. તો આપણો રગડો બનીને રેડી થઈ ગયો છે. જો હું તમને બતાવું છું કે આપણે શું શું રગડામાં તૈયાર કર્યું છે. આ બ્રેડ કટિંગ કરી છે, આ રગડો છે, દાણા, ડુંગળી, સેવ, ચટણી. હવે આપણે આ પ્લેટ રેડી કરીએ છીએ બધાને, અને હમણાં પ્લેટ રેડી કરીને તમને બધાને બતાવું છું. હાલો બધાય પહોંચી જાઓ જમવા. તો જો આ પ્લેટ બધી તૈયાર કરી દીધી છે આપણે રગડા માટે. હવે બધાને ખાલી જમે એટલી જ વાર છે. તો તમને મોઢામાં પાણી આવી ગયું હોય તો મોડું કરતા નહીં, જમવા આવી જજો. તો વ્લોગનો એન્ડ કરવાનો ભૂલાઈ ગયો તો, પણ હજી એક જગ્યા આપણે બાકી રહી ગઈ હતી, એ છે રામનાથ મુક્તિધામ. બધા મુક્તિધામ આવડા મોટા નથી હોતા, પણ રાજકોટનું આ મુક્તિધામ બધા જ દેવી દેવતાઓની મૂર્તિઓ સહિત છે, જે તમે જોઈ શકો છો. મેં એવું મારા વડવાઓ પાસે સાંભળ્યું છે કે સ્મશાનમાં મેલડી માનું મંદિર હોય જ છે. તો આ રાજકોટમાં મસાણી મેલડી માનું મંદિર છે. કહેવાય છે કે જ્યારે કોઈ દર્દ અથવા દુઃખનો નિવાડો નથી આવતો, ત્યારે મનથી જો તમે કોઈ પણ જગ્યાએ હોય, તમારા જે તાલુકો જિલ્લો હોય ત્યાંના સ્મશાનના મેલડી માને સ્મરણ કરો તો એ દુઃખનો નિવાડો આવી જાય છે. આ મંદિરમાં મંગળવારે ખૂબ ભીડ હોય છે ત્યાંના શ્રદ્ધાળુઓની, દર્શનાર્થીઓની. રામનાથ મુક્તિધામના દર્શન કર્યા, ત્યાં મેલડીમાના પણ દર્શન કર્યા, અને ત્યાંની મનથી તમે દર્શનની માનતા રાખો તો પણ પૂર્ણ થાય છે. એટલે અહીંયા મુક્તિધામમાં મુક્તિ મળે એવું વાત તો સાચી જ છે, પણ મનથી પણ એટલી શાંતિ મળે છે, એટલું શાંત વાતાવરણ છે કે તમે કોઈ મુક્તિધામમાં આવું જોયું નહીં હોય.